રાજકોટમાં કોંગ્રેસે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો। આજી નદીની સફાઈ મુદ્દે તગારા અને પાવડા લઈને વિરોધ કર્યો। રામનાથ મહાદેવ મંદિર હોવા છતાં નદીમાં સફાઈ કરાઈ નથી। જંગલેશ્વરમાં ડિમોલેશન થયું પણ નદી સાફ ન થઈ। જરૂર પડે જેસીબી લઈને પણ આવીશું તેવું કોંગ્રેસે કીધું છે। આજી નદીમાંથી સફાઈ અને કાપ દૂર કરીને રહીશું તેવું પણ કોંગ્રેસે કીધું છે। હવે કોંગ્રેસે જે કીધું છે એ કરી બતાવે તો વધુ સારું, કારણ કે ઘણી બધી વખત વિરોધ માત્ર બતાવવા પૂરતો હોય છે, પરંતુ જો આ રીતે ખરેખર તેઓ સાફ સફાઈ કરતા હોય તો તેઓ બહુ સારી રીતે વિરોધ કરી રહ્યા છે અને સરકારને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે નદીઓ સમયસર સાફ થવી જોઈએ। કારણ કે નદીઓ સાફ ન હોય તો ચોમાસામાં તે ઉભરાતી હોય છે અને આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવેલા છે। વોર્ડ નંબર 15 કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણી આજે આજી નદીની સફાઈ કરવા માટે પહોંચ્યા છે। પાવડા અને તગારા સાથે તેઓ આજી નદીની સફાઈ છે તે કરવાના છે। વોર્ડ નંબર 7 ની અંદર રામનાથ મહાદેવનું મંદિર આવે છે અને તેની અંદર પણ ગંદકી છે તે જોવા મળી રહી છે। આપણી સાથે મકબુલભાઈ છે, તેમની સાથે વાત કરીએ। મકબુલભાઈ, સફાઈ કરવા માટે આવ્યા છો, શું હકીકત અને શા માટે સફાઈ કરવી પડી રહી છે? સફાઈ એટલા માટે કરવી પડી છે કે ભાઈ સફાઈ કરતા નથી, એટલા માટે સફાઈ કરવી પડે છે। ગયા વખતે જે અમે આની પહેલાં પણ ગયા વખતે પહેલાં અગાઉ મોન્સૂન કામગીરીમાં ફરિયાદ કરેલી કે ભાઈ આજી નદી સફાઈ કરાવી, જેથી કરીને રામનાથ મહાદેવ અહીંયા બિરાજમાન છે તો મંદિરમાં કોઈ નુકસાન ન થાય, તો સફાઈ ન કરાવી। એના લીધે ગયા વખતે રામનાથ મહાદેવ મંદિરમાં ઘણું નુકસાન થયું હતું। જો એ સફાઈ કરાવી હોત તો મંદિર લગી પાણી ન પહોંચે। અને ખાસ કરીને મેયર સાહેબનો જ વોટ છે, જે હમણાં જીતા હતા પછી અહીંયા ધજા ચડાવવા આવ્યા હતા। જીતી ગયા પછી ધજા ચડાવી પણ આજુબાજુમાં જે ગંદકી હતી ને એને નજર ન આવી, કેમ કે એ જીતી ગયા, એની મન્નત એને પૂરી થઈ ગઈ। હવે રામનાથ મહાદેવ મંદિરની આજુબાજુમાં જે ગંદકી છે એ સાફ કરવામાં એને ધ્યાનમાં ન આવી અને બેઠા બેઠા ઓફિસમાં વાતું કરે છે કે ભાઈ આ નંબર અહીંયા રાખ્યા છે, ફરિયાદ કરવી, પણ પોતાના જ વોર્ડમાં અત્યારે સફાઈ નથી કરી અને મંદિરના નામે રાજકારણ કરવું છે, પણ મંદિર આજુબાજુમાં કોઈ સફાઈ કરવી નથી। મકબુલભાઈ, જે રીતના વાત કરીએ તો રામનાથ મહાદેવ હોય, પછી જંગલેશ્વરની અંદર ડિમોલેશન કરવામાં આવ્યું, આજી નદી ચોખ્ખી કરી, પાણીનો પ્રવાહ નીકળી જાય, શું આને કારણે આ વખતે શહેરમાં પાણી નહીં ભરાય? અત્યારે શહેરમાં પાણી ભરાવાનું કારણ એ છે એ કંઈ સફાઈ કરી જ નથી। અહીંયા એટલું બધું પાણી આવતું નથી જ્યાં સફાઈ કરી ત્યાં। હવે આખા રાજકોટનું પાણી અહીંયા જ આવે, બધાય નાલા અહીંથી લાગુ પડે, જિલ્લા ગાર્ડન ચોકથી, પછી રામનાથ મહાદેવ મંદિરથી, પછી આ વોર્ડ નંબર 15ના જે બધા નાલાનું પાણી છે એ બધું અહીંયા પુલની બાજુમાંથી આવે છે। આગળ જ્યાં સફાઈ કરી ત્યાં કોઈનું એકેય પણ નાલું આવતું નથી કે જેથી કરીને અહીંયા પાણી આવે। પાણી આગળની સાઈડ આવે ને તમે પાછળ સાફ કરો તો એનાથી કોઈ ફાયદો નથી। તમે કઈ રીતના સફાઈ કરવાના છો ને જો તંત્ર સફાઈ કરવા નહીં આવે તો હવે કઈ રીતના કરી હોય? અત્યારે અમે તગારા પાવડા લઈને સફાઈ કરવા આવ્યા છીએ। જો તંત્ર તોય નહીં જાગે તો અમે કાલ સવારે જેસીબી લઈને આવશી અને રામનાથ મંદિરના આજુબાજુમાં જેટલી ગંદકી છે એ અમે ખુદ પોતે અમારા ખર્ચે સાફ કરાવશું। ચોક્કસ જ મકબુલભાઈ દાઉદાણી કે જેઓ અત્યારે આજી નદી ખાતે પહોંચ્યા છે અને આ તરફના રામનાથ મહાદેવ તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે જે રીતે અહીં ખાસ જે ગંદકી છે તેનું સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે। અને વોર્ડ નંબર 7 એટલે કે મેયરનો આ વોર્ડ છે, મેયરના વોર્ડની અંદર સફાઈ છે તે કરવામાં નથી આવી ને તેને કારણે આ વખતે પણ રામનાથ મહાદેવ મંદિર અને આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ છે તે થઈ શકે છે। હવે ક્યારે તંત્ર દ્વારા આ નદીની સફાઈ છે તે કરવામાં આવે છે અને પ્રી મોન્સૂનની કામગીરી સામે મકબુલ દાઉદાણી છે કે તેમના દ્વારા સવાલો છે તે ઊભા કરવામાં આવ્યા છે, ત્યારે હવે તંત્ર ક્યાં સુધીમાં સફાઈ કરાવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।